મિત્રો બધા લાઈવ થઈ ગયા હશે અને આપણે હવે ચોપડીમાં 76મું પાનું એમાં 6.3.3 સ્નાયુ પેશીની વાત ચાલુ છે. સ્નાયુ પેશી ચેતાપેશી બે બાકી છે એટલે આખો પાઠ પૂર્ણ થઈ જશે. ચલો મિત્રો પહેલા સ્નાયુ પેશી વાંચીએ છીએ. સ્નાયુ પેશી ચોપડીનું પાના નંબર 76 6.3.3 સ્નાયુ પેશી મસ્ક્યુલર ટિશ્યુ. સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે જેને સ્નાયુ તંતુ પણ કહે છે. આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. સ્નાયુઓમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે જેને સંકોચનશીલ પ્રોટીન કહેવામાં આવે છે, જેને લીધે સંકોચન અને શિથિલનની ગતિ થાય છે. મિત્રો સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી છે જેને સ્નાયુ તંતુ કહેવાય છે. આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. સ્નાયુમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે જેને સંકોચનશીલ પ્રોટીન કહે છે, જેને લીધે સંકોચન અને શિથિલનની ગતિ થાય છે. કેટલાક સ્નાયુઓની ગતિ આપણે ઈચ્છા અનુસાર કરાવી શકીએ છીએ. હાથ અને પગમાં આવેલ સ્નાયુઓને આપણે આપણી ઈચ્છા અનુસાર ગતિ કરી શકીએ છીએ અથવા તેની ગતિને રોકી શકીએ છીએ. આવા પ્રકારના સ્નાયુઓને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે. આ સ્નાયુઓને કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે, કારણ કે તે મોટેભાગે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. મિત્રો ઐચ્છિક સ્નાયુ પેશી જેને કંકાલ સ્નાયુ પેશી પણ કહેવાય, તે મોટેભાગે અસ્થિ સાથે સીધું જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા આ સ્નાયુ તંતુઓમાં આછા અને ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા જોવા મળે છે. આથી તેને રેખિત સ્નાયુ પેશી પણ કહેવાય છે. ઐચ્છિક સ્નાયુ પેશી, કંકાલ સ્નાયુ પેશી, રેખિત સ્નાયુ પેશી આ ત્રણે એકની એક જ છે. આ પેશીના કોષો કે તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે. અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિરવાહિનીમાં રુધિર પ્રવાહનું વહન જેવું વહન ઐચ્છિક નથી. આ ગતિ અન્નવાહિનીમાં ખોરાકનું વહન, રુધિરવાહિનીઓમાં રુધિરનું વહન આ બધું ઐચ્છિક ને આપણી ઈચ્છા થાય તો રુધિર આગળ વહે એવું ના હોય. આપણી ઈચ્છા થાય તો ખોરાક અન્નનળી આપણે એમ કહીએ ગળામાં અટકાઈ જાય તો અટકી જાય એવું ના હોય, કે જઠરમાં રોકાઈ જાય તો રોકાઈ જાય એવું ના હોય. એટલે કે અન્નનળીમાં ખોરાકનું વહન, રુધિરવાહિનીમાં રુધિર પ્રવાહનું વહન જેવું વહન ઐચ્છિક હોતું નથી. આ ગતિવિધિઓને આપણે સ્વયં સંચાલિત કરી શકતા નથી અથવા આપણે આ ગતિઓને ઈચ્છા અનુસાર કે શરૂ કે બંધ કરી શકતા નથી. અરેખિત સ્નાયુ પેશી અથવા અનૈચ્છિક સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. એટલે હવે બીજો પ્રકાર આવ્યો અનૈચ્છિક સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી. તે આવી ગતિ અને વહનશીલતાનું નિયંત્રણ કરે છે. તેઓ આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસામાં શ્વાસ વાહિનીઓમાં પણ જોવા મળે છે. કોષો કે તંતુ લાંબા અને તેમના અંતિમ છેડા સાંકડા એટલે કે ત્રાકાકાર હોય છે. તેના કોષો એક કોષ કેન્દ્રીય હોય છે. તેને અરેખિત સ્નાયુ પેશી પણ કહે છે. તેનું નામ અરેખિત શા માટે છે વિચારો. પેલામાં રેખિત હતું. કેમ હતું રેખિત? કારણ કે એમાં પટ્ટાઓ ઘેરા આછા પટ્ટા જોવા મળતા. એ ઘેરો પટ્ટો પછી આછો પટ્ટો, ઘેરો પટ્ટો આછો પટ્ટો, ઘેરો પટ્ટો આછો, એટલે એ રેખિત પટ્ટાઓ થયા. રેખિત સ્નાયુ પેશી કહેવાય. અને આમાં ઘેરા આછા પટ્ટા જોવા મળતા નથી એટલે એને અરેખિત સ્નાયુ પેશી કહેવાય છે. અને ત્રીજો પ્રકાર છે હૃદયના સ્નાયુ એટલે કે હૃદ સ્નાયુઓ. હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હૃદ સ્નાયુ પેશી કહેવાય છે. હૃદયના સ્નાયુ તંતુઓ કે કોષો નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. વિભિન્ન પ્રકારની સ્નાયુ પેશીઓની સંરચનાકીય તુલના કરો. તેમના આકાર, કોષ કેન્દ્રની સંખ્યા કોષમાં કોષ કેન્દ્રના સ્થાને નોંધો. મિત્રો એટલે આપણે સ્નાયુ પેશી વાંચી અત્યારે, હવે લખું છું ને સમજાવતો જઉં છું. પેલા ગાઈડમાંથી વાંચીએ, સમજાવી દઈએ, પછી લખીએ. સ્નાયુ પેશીના ત્રણ પ્રકાર, એક રેખિક અથવા ઐચ્છિક અથવા કંકાલ સ્નાયુ પેશી, બીજું અરેખિત અથવા અનૈચ્છિક સ્નાયુ પેશી અને ત્રીજું છે હૃદ સ્નાયુ પેશી. ચલો મિત્રો પ્રશ્ન 35 સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણ જણાવો, તેના પ્રકાર લખો. સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો. સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે, તેને સ્નાયુ તંતુઓ કહેવાય છે. સ્નાયુ તંતુઓમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન એક્ટિન અને માયોસિન આવેલું હોય છે. તેના કારણે સંકોચન અને શિથિલનને ગતિ મળે છે. આથી આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. સ્નાયુ પેશીના ત્રણ પ્રકાર છે, રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશી. મિત્રો ફરી એકવાર સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો.
સ્નાયુ પેશીના કોષો લાંબા હોય છે, જેને સ્નાયુ કોષો કહેવાય છે અથવા સ્નાયુ તંતુઓ કહેવાય છે. સ્નાયુ તંતુઓમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન એક્ટિન અને માયોસિન, પ્રોટીનના પ્રકારો કેરાટિન, એક્ટિન, માયોસિન, તેમાં એક્ટિન અને માયોસિન નામના પ્રોટીન આવેલા હોય. તેને કારણે સંકોચન શિથિલન જેવા ગતિ જોવા મળે છે. આથી આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. સ્નાયુ પેશીના ત્રણ પ્રકાર: રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી. ચલો મિત્રો, રેખિત સ્નાયુ પેશી પહેલા સ્નાયુ પેશીનું લખાણ લખી નાખીએ. હેડિંગ આપું સ્નાયુ પેશી. સ્નાયુ પેશીના કોષો લાંબા હોય છે, જેને સ્નાયુ તંતુઓ કહેવાય છે. સ્નાયુ તંતુમાં સંકોચનશીલ પ્રોટીન એક્ટિન અને માયોસિન હોય છે, જેને કારણે સંકોચન અને શિથિલન ગતિ મળે છે. આથી આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. સ્નાયુ પેશીના ત્રણ પ્રકાર: પહેલું રેખિત, ઐચ્છિક સ્નાયુ પેશી, અરેખિત રદ સ્નાયુ પેશી. મિત્રો, આ ત્રણ પ્રકાર. હવે આપણે રેખિત અરેખિત ભણીએ છીએ. પહેલા રેખિત સ્નાયુ પેશીની રચના સમજાવો, અથવા કંકાલ સ્નાયુ પેશી સમજાવો, અથવા ઐચ્છિક સ્નાયુ પેશી વર્ણવો. આ પેશી સ્નાયુ બંધ વડે કંકાલ એટલે કે અસ્થિ સાથે જોડાણ ધરાવે છે, એટલે એને કંકાલ સ્નાયુ પેશી કહેવાય. હાડકા અને મસલ્સ જે છે હાડકા ઉપરના, જે સ્નાયુ બંધ સાથે જોડાયેલા, સ્નાયુ બંધ વડે જોડાયેલા, ગઈકાલે આપણે ભણ્યા હતા સંયોજક પેશીનો એક પ્રકાર સ્નાયુ બંધ એ અને અસ્થિબંધ. સ્નાયુ એટલે જ રેખિત સ્નાયુ પેશી, કંકાલ સ્નાયુ પેશી. એ જે સ્નાયુ છે એ અસ્થિબંધની મદદથી એ અસ્થિ સાથે જોડાયેલી હોય છે. આ પેશી સ્નાયુબંધ વડે કંકાલ એટલે કે અસ્થિ સાથે જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તેથી તેને કંકાલ સ્નાયુ પેશી કહેવાય છે. આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની ઈચ્છા શક્તિને આધારે થાય છે, એટલે કે ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા આ પેશીના સ્નાયુ તંતુમાં એકાંતરે ઘેરી ઝાંખી પટ્ટીઓ જોવા મળે છે. તેથી તેને રેખિત સ્નાયુ પટ્ટી કહેવામાં આવે, રેખિત સ્નાયુ પેશી કહેવામાં આવે. દેખાય છે આ ડાર્ક લાઇટ એવી પટ્ટીઓ છે અને એને રેખિત સ્નાયુ પેશી કહેવાય છે. દેખાય બધાને? ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો. આ રેખિત સ્નાયુ પેશી ક્યાં આવેલી? ઉપાંગો એટલે હાથ ને પગ, શરીર દિવાલ, જીભ, કંઠનળીમાં જોવા મળે છે અને આના કોષો લાંબા નળાકાર અશાખિત અને બહુ કોષ કેન્દ્રીય હોય છે. ચલો મિત્રો, પહેલો પ્રકાર રેખિત સ્નાયુ પેશી.
રેખિત ઐચ્છિક કંકાલ સ્નાયુ પેશી એ સ્નાયુબંધ વડે કંકાલ એટલે કે અસ્થિ સાથે જોડાયેલી છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે, તેથી તેને કંકાલ સ્નાયુ પેશી કહે છે. એટલે હાડકા અને સ્નાયુઓ એ સ્નાયુ બંધથી જોડાય, એમાં જે સ્નાયુ છે એને સ્નાયુ પેશી કહીશું. આ સ્નાયુ પેશીનું હલનચલન ઈચ્છા શક્તિ, પ્રાણીની ઈચ્છા શક્તિ આવે. મારી ઈચ્છા છે કે આ ઊંધો કરું, મારી ઈચ્છા છે કે તેને આમ ફટકારું, તો એ મારી ઈચ્છા પ્રમાણે હલનચલન કરે છે. આથી એને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય. એટલે કે આપણી ઈચ્છા શક્તિ, મારી જૂની ગાઈડમાં 40મું પેજ નંબર છે, પ્રશ્ન નંબર 36 ચાલે છે અત્યારે ગાઈડમાં. જૂની ગાઈડમાં આ જૂની ગાઈડ એમાં 40મું પેજ નંબર પ્રશ્ન નંબર 36 ચાલે છે. એમાં રેખિત સ્નાયુ, તમારે કોઈ નવી ગાઈડ હોય અથવા કોઈ પણ 36મો પ્રશ્ન જોઈ લો, એમાં રેખિત સ્નાયુ પેશી છે કે નહીં એની આજુબાજુ જોઈ લો. રેખિત સ્નાયુ પેશી ગાઈડ ના હોય તોય ચાલશે, અહીંયા આપણે લખીએ જ છે બધું. એટલે કે આપણી ઈચ્છા શક્તિ પ્રમાણે સ્નાયુ પેશીનું હલનચલન થતું હોવાથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે. આ સ્નાયુ પેશીમાં ઘેરા આછા પટ્ટા આવેલા છે, જેથી આ સ્નાયુ પેશીને રેખિત સ્નાયુ પેશી પણ કહે છે. રેખિત કેમ કહેવાય, ઐચ્છિક કેમ કહેવાય, કંકાલ કેમ કહેવાય, એની માહિતી આપણે આપી દીધી. તે ઉપાંગો હવે ક્યાં છે? ઉપાંગો એટલે હાથ, પગ, શરીર, દિવાલ, જીભ, કંઠનળીમાં જોવા મળે છે એનું સ્થાન. આ સ્નાયુ પેશી ઉપાંગો એટલે કે હાથ, પગ, જીભ, કંઠનળી, શરીર દિવાલ વગેરેમાં જોવા મળે છે. હલો, શું થયું? બ્લર થાય? હા જોયું, હા જોયું. એક શરીર દિવાલ માં જોવા મળે છે. બે મિનિટ વિડિયો બ્લર થાય, જોઈ લઈએ. સ્નાયુ તંતુ આ પેશીના તંતુઓ
વિડિયો 2 મિનિટ બ્લર થાય છે એટલે 2 મિનિટ ઉભા રહીએ, નેટવર્કનો સેટ પ્રોબ્લેમ લાગે છે. ચલો મિત્રો, રેખિત સ્નાયુ પેશી, ઐચ્છિક સ્નાયુ પેશી, કંકાલ સ્નાયુ પેશી, ત્રણે ત્રણ એકનું એક જ છે. આપણે ફરી સમજાવી દઈએ. સ્નાયુ પેશીના ત્રણ પ્રકાર: રેખિત, ઐચ્છિક, કંકાલ. આ પહેલો પ્રકાર. બીજો અનૈચ્છિક અને અથવા અરેખિત, ત્રીજો રદ સ્નાયુ. ચલો મિત્રો, પહેલા રેખિત, ઐચ્છિક અથવા કંકાલ સ્નાયુ પેશી ક્યાં છે? આ મસલ્સ છે. મસલ્સ એ રેખિત સ્નાયુ પેશી. આ મસલ્સ એટલે કે રેખિત સ્નાયુ પેશી આ હાડકા સાથે, અહીંયા જે હાડકું હોય એની સાથે સ્નાયુ બંધથી જોડાયેલ હોય છે. એટલે સ્નાયુ બંધ વડે આ મસલ્સ એટલે કે આ સ્નાયુ પેશી એટલે કે રેખિત સ્નાયુ પેશી, અહીંયા પણ આ પણ રેખિત સ્નાયુ પેશી એટલે આ રેખિત સ્નાયુ પેશી આ રેખિત સ્નાયુ પેશી એ આ અસ્થિ એટલે કે હાડકા સાથે સ્નાયુ બંધથી જોડાયેલ હોય છે. તેને કંકાલ સ્નાયુ પેશી કહેવામાં, આથી તેને કંકાલ સ્નાયુ પેશી કહેવાય. હાડકા સાથે જોડાયેલું છે, કંકાલ સાથે જોડાયેલી પેશી છે સ્નાયુ બંધ વડે, આથી એને કંકાલ સ્નાયુ પેશી કહેવાય. બીજું, આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની ઈચ્છા શક્તિ મુજબ થાય છે. એટલે કે આપણી ઈચ્છા થાય તો આપણે આમ હાથ હલાયા, પગ હલાયા, જીભ હલાઈ, પછી કંઠ નળી, એ બધું બોલવાનું હોય એની વાત છે. આ બધું આપણી ઈચ્છા મુજબ થાય છે. એટલે આ સ્નાયુ પેશીને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય. મિત્રો, ત્રીજું, એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવામાં આવે તો તેમાં ઘેરા આછા રંગના પટ્ટા, ઉભા પટ્ટા જોવા મળે તો આડા, તેને આપણે રેખિત સ્નાયુ પેશી પણ કહીએ છીએ. મિત્રો, કેમ ત્રણ નામ આપ્યા? ફરી એકવાર કહી દઈએ. કંકાલ સ્નાયુ પેશી કેમ આપ્યું આપણે? કારણ કે સ્નાયુ પેશી હાડકા સાથે એટલે કે અસ્થિ સાથે સ્નાયુ બંધની મદદથી જોડાયેલી હોય, આથી એને કંકાલ સ્નાયુ પેશી કીધું. બીજું, આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણી શક્તિની ઈચ્છા મુજબ થાય છે, આથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે. અને ત્રીજું કે આ સ્નાયુ પેશી ના કોષોને આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ તેમાં ઘેરા આછા એવા પટ્ટા જોવા મળે છે, આથી તેને રેખિત સ્નાયુ પેશી પણ કહેવાય છે. મિત્રો, એમનું સ્થાન ઉપાંગો, જીભમાં, કંઠનળીમાં અને શરીર દિવાલમાં જોવા મળે છે. અને ચોથો અગત્યનો મુદ્દો, જો તફાવત થાય આ કંકાલ સ્નાયુ, ઐચ્છિક, રેખિત, આપણે રેખિત અને અરેખિતમાં તફાવત બીજા બોર્ડમાં લખીશું તો તમને ખ્યાલ આવશે. આજે લાઈનો દોરીએ તફાવતના મુદ્દા છે. આ પેશીના તંતુઓ લાંબા, નળાકાર અને અશાખિત બહુકોષ કેન્દ્રીય હોય, એટલે કે એક કોષમાં એક કરતા વધારે કોષ કેન્દ્ર આવેલું હોય છે. મિત્રો, કદાચ વિડીયો બ્લર થતો તો વાંધો નથી, આપણે સાંભળવાનું છે અત્યારે. હવે હું અરેખિત સ્નાયુ પેશી અથવા અનૈચ્છિક સ્નાયુ પેશીની વાત કરીએ છીએ. આપણે અરેખિત અથવા અનૈચ્છિક સ્નાયુ પેશી, એને સરળ સ્નાયુ પેશી પણ કહેવાય. એનું સ્થાન પ્રશ્ન 37 ગાઈડમાં આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની શ્વાસ વાહિનીઓમાં, અન્નનળી અને રુધિર વાહિનીઓની દિવાલમાં જોવા મળે છે. બે નેટ ભેગા ના થયા હોય. અરેખિત સ્નાયુ પેશી, એનું બીજું નામ છે સરળ સ્નાયુ પેશી. એનું સ્થાન આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની શ્વાસ વાહિનીઓમાં, અન્નનળી અને રુધિર વાહિનીઓની દિવાલમાં. લક્ષણ, આ પેશીની સંરચના બીજા સ્નાયુ કરતા સરળ હોવાથી એનું નામ સરળ સ્નાયુ પેશી. પેલું કંકાલ સ્નાયુ પેશી, આ સરળ સ્નાયુ પેશી. આની રચના બીજા સ્નાયુઓ કરતા સરળ છે. અરેખિત સ્નાયુના કોષો ત્રાકાકાર, એક કોષી અને
ચપટા, છેડેથી સાંકડા અને મધ્યમાં પહોળા હોય. મિત્રો, ત્રાકાકાર, એકકોષી, ચપટા, છેડેથી સાંકડા અને મધ્યમાં પહોળા હોય છે. આ રીતે મધ્યમાં પહોળા અને એમાં કોષની અંદર એક કોષ કેન્દ્ર જોવા મળે છે. એટલે કે સ્નાયુતંતુ એક કોષ કેન્દ્રીય હોય, તેમાં આછા ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેમને અરેખિત સ્નાયુ પેશી કહેવાય છે. અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિરવાહિનીમાં રુધિર પ્રવાહનું વહન અનૈચ્છિક ગતિવિધિ છે. તે આપણી ઈચ્છા અનુસાર પ્રારંભ કે બંધ થતી નથી. અરેખિત સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતા નિયંત્રણ કરે છે, તેને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવામાં આવે છે. ચલો મિત્રો, આપણે વાત કરીએ હવે અરેખિત સ્નાયુ અથવા સરળ સ્નાયુ પેશી અથવા અનૈચ્છિક સ્નાયુ પેશી. અરેખિત, અનૈચ્છિક કે સરળ સ્નાયુ પેશીની વાત કરીએ છીએ મિત્રો. અનૈચ્છિક, અરેખિત અને સરળ આ પેશીના કોષો અન્ય સ્નાયુ સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહે છે. પહેલી અરેખિત સ્નાયુ પેશીના કોષો થાય છે. અરેખિત સ્નાયુ પેશીના કોષો ત્રાકાકાર, એકકોષી, ચપટા, છેડેથી સાંકડા અને મધ્યમાં પહોળા હોય છે. એક કોષ કેન્દ્રીય છે. તેમાં આછા ઘેરા પટ્ટા જોવા મળતા નથી. આથી તેને અરેખિત સ્નાયુ પેશી પણ કહે છે. અન્નનળીમાં ખોરાકનું વહન રુધિરવાહિનીઓમાં રુધિરનું વહન વગેરે આ સ્નાયુ પેશી ના નિયંત્રણ હેઠળ હોય છે, જે આપણી ઈચ્છા મુજબ થતું નથી. આથી આ પેશીને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે. આ સ્નાયુ પેશી ક્યાં જોવા મળે? એનું સ્થાન આંખ, કીકી, મૂત્રવાહિની, શ્વાસવાહિનીઓ, અન્નનળી અને રુધિરવાહિની દિવાલમાં.
દિવાલમાં જોવા મળે છે। મિત્રો મેં રેખિત અને અરેખિત વિશે લખ્યું, તેની સાથે સાથે આપણે એનો તફાવત પણ જોડે જોડે લખી નાખીએ છીએ। ફોટો પાડી લો અને પછી એનો તફાવત લખીને પછી હૃદ સ્નાયુ પેશી ચાલુ કરીએ। ચલો મિત્રો, હું અહીંયા પહેલા તફાવત લખું છું આટલા ભાગમાં, આ રહેવા દઉં છું, તફાવત લખું છું એટલે તમને ખબર પડે તફાવત કઈ રીતે લખીએ। મારો લેક્ચર પતે એટલે એસએસ નો લેક્ચર છે 12 થી 1। ચલો, રેખિત અને અરેખિત સ્નાયુ પેશીનો તફાવત। चलो मित्रों, पहलो रेखित स्नायु पेशी એટલે ઐચ્છિક સ્નાયુ પેશી અને અરેખિત સ્નાયુ પેશી એટલે અનૈચ્છિક સ્નાયુ પેશી। આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે, આપણી ઈચ્છા મુજબ કાર્ય ન કરે। પહેલો મુદ્દો એ। પછી આમાં ગહેરા આછા પટ્ટા આવેલા છે, આમાં ગહેરા આછા પટ્ટા આવેલા હોતા નથી। આ બહુકોષ કેન્દ્રીય છે, આ એક કોષ કેન્દ્રીય છે। આના તંતુઓ લાંબા નળાકાર જેવા હોય છે, આના તંતુઓ લાંબા બંને છેડેથી ત્રાકાકાર અણીદાર હોય છે। છેડા પર સાંકડા અને મધ્યથી પહોળા હોય છે। અને કંકાળ સ્નાયુ પેશી કહેવાય છે કારણ કે તે હાડકા સાથે જોડાયેલી હોય, અને આને સરળ સ્નાયુ પેશી કહેવાય કારણ કે એને કોષોની રચના અન્ય સ્નાયુ કરતા સરળ છે। પછી આ હાથ પગના હલનચલન સાથે સંકળાયેલી છે। અન્નનળીમાં ખોરાક ગુમાવને રુધિર વાહિનીમાં રુધિરના વહન સાથે સંકળાયેલી છે, અને બંનેના સ્થાનકો ઉપાંગોમાં, શરીર દિવાલોમાં વગેરેમાં રેખિત જોવા મળે। આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની શ્વાસ વાહિનીઓ, અન્નનળી, રુધિર વાહિનીઓની દિવાલમાં અરેખિત સ્નાયુ પેશી જોવા મળે। 6 મુદ્દા થયા મિત્રો। ચલો સ્ટાર્ટ કરીએ લખવાનું। પહેલું, જો મિત્રો એકદમ શાંતિથી ભણીએ, આજે ખાલી સ્નાયુ પેશી થશે, કાલે એક જ પેશી બાકી ચેતાપેશી, કાલે આખો પાઠ પૂર્ણ થઈ જશે। અને પછી પરમ દિવસ 2 લેક્ચર જે છે એને બુધવાર ને ગુરુવાર ને શુક્રવાર ને એમાં 14મો પાઠ પૂર્ણ થઈ જશે। નેક્સ્ટ વીક થી રિવિઝન ચાલુ થશે। જે લોકો ઘરકામ કરતા નથી, એના ફોટા મોકલાવતા નથી મિત્રો, એ લોકોને આવતા અઠવાડિયાથી રિવિઝનમાં નહીં બેસવા દઉં। હું આઈડી આપીશ લાઈવ વર્ક, અને એમાં જેટલા લોકોનું ઘરકામ થયેલું હશે, જેના ફોટા આવ્યા હશે, એને રિવિઝનમાં બેસવા દઉં। ચલો મિત્રો, પહેલો રેખિત સ્નાયુ પેશી ઐચ્છિક સ્નાયુ પેશી છે। જેનું હલનચલન આપણી ઈચ્છા મુજબ થાય છે। અનૈચ્છિક સ્નાયુ પેશી જેનું હલનચલન આપણી ઈચ્છા મુજબ થતું નથી। બીજું, આ સ્નાયુ પેશી કંકાલ સાથે જોડાયેલી છે, તેથી તેને કંકાલ સ્નાયુ પેશી કહે છે। આ સ્નાયુ પેશી આ કોષો સરળ છે, તેથી તેને સરળ સ્નાયુ પેશી કહે છે। આ સ્નાયુ પેશી
ના કોષોમાં ઘેરા આછા પટ્ટા આવેલા છે, તેથી તેને રેખિત સ્નાયુ પેશી કહે છે. આ સ્નાયુ પેશીના કોષોમાં ઘેરા આછા પટ્ટા આવેલા નથી, આથી તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે. આ સ્નાયુ પેશી કોષો બહુકોષ કેન્દ્રીય હોય છે. આ સ્નાયુ પેશીના કોષો એક કોષ કેન્દ્રીય છે. આ સ્નાયુ પેશીના કોષો લાંબા નળાકાર તંતુમય. આ સ્નાયુ પેશીના કોષો લાંબા અને ત્રાકાકાર હોય છે. આ સ્નાયુ પેશી અંગોના ઉપાંગોના હાથ પર સંકળાયેલ છે. આ સ્નાયુ પેશી અન્નનળીમાં ખોરાકનું વહન અને રુધિરવાહિનીમાં રુધિરના વહન માટે જવાબદાર. મિત્રો 6 મુદ્દા લખ્યા મેં રેખિત અરેખિત, અને હવે આપણે હૃદ સ્નાયુ પેશી વાંચીએ છીએ, સમજાવું છું અને પછી એ લખીશું. આખું સ્નાયુ પેશી પૂર્ણ થાય અને પછી એક પેશી રહી ચેતા પેશી. એટલે કાલે પાઠ પૂર્ણ થઈ જશે મિત્રો. બધું મારો લેક્ચર પતે એટલે એસએસ નો લેક્ચર, અને કાલે મારો ટાઈમ 11 થી 12 નો રહેશે. અને મહેરબાની કરીને બધાએ હોમવર્કના ફોટા મોકલવાના રહેશે. ચલો હવે હૃદય સ્નાયુ પેશી ભણીશું. ત્રીજો પ્રકાર સ્નાયુ પેશીનો હૃદય સ્નાયુ પેશી. હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હૃદય સ્નાયુ પેશી કહેવાય છે. હૃદય સ્નાયુ તંતુઓ એટલે કે સ્નાયુ કોષો નળાકાર, શાખી અને એક કોષ કેન્દ્રીય હોય છે. જો મિત્રો હૃદય સ્નાયુ પેશી નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય. દેખાય બધાને? નળાકાર સ્વરૂપ છે કોષો, શાખાવાળા છે અને એક એક કોષ કેન્દ્ર બ્લુ કલરનું દેખાય છે બધા. ચલો, હૃદય સ્નાયુ પેશી એ ચોક્કસ વિશિષ્ટ પ્રકારના સ્નાયુઓ ધરાવે છે, જે જીવન પર્યંત માણસનો જન્મ થાય ને મૃત્યુ પામે ત્યાં સુધી સતત એક સરખી રીતે લયબદ્ધ રીતે કોઈક વાર વધારે કોઈક વાર ઓછી એવું ના થાય, લયબદ્ધ રીતે સંકોચન શિથિલન કરતા રહે છે. આથી આવા સ્નાયુ પેશીને હૃદય સ્નાયુ પેશી કહેવાય છે. હૃદય સ્નાયુ પેશી
હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સમગતિક સંકોચન અને શિથિલ કરતા રહે છે. આવા અનૈચ્છિક આપણી ઈચ્છા મુજબ ના થાય તદ સ્નાયુ પેશી કહે છે. હૃદ સ્નાયુ પેશી ના કોષો નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. એક કોષ કેન્દ્રીય હોય છે મિત્રો. હવે પ્રશ્ન 38 છે ગાઈડમાં, એમાં વિભિન્ન પ્રકારની સ્નાયુ પેશીની સંરચનાકીય તુલના કરો, તેમના આકાર, કોષ કેન્દ્રની સંખ્યા, કોષમાં કોષ કેન્દ્રના સ્થાનને નોંધો. રેખિત સ્નાયુ પેશીમાં સ્નાયુ તંતુ અશાખિત, અરેખિતમાં પણ અશાખિત અને હૃદમાં શાખિત. બહુ સરસ પ્રશ્ન છે, ધ્યાનથી જોજો. સ્નાયુ પેશી એના 3 પ્રકાર: રેખિત, અરેખિત અને હૃદ. આપણે મુદ્દાઓ અહીંયા આપ્યા છે. સ્નાયુ તંતુ આમાં કેવો હોય એ લખવાનું છે આપણે. અશાખિત, અશાખિત આમાં શાખા વાળો. બીજો ગતિશીલતા, એટલે પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે કે નથી કરતું એ. ઐચ્છિક, અનૈચ્છિક, અનૈચ્છિક. ઘેરી અને ઝાંખી પટ્ટી. આમાં હાજર, ગેરહાજર અને આમાં પણ હાજર. કોષોનો આકાર, આમાં નળાકાર, લાંબા નળાકાર, આમાં લાંબા ત્રાકાકાર, કોષ કેન્દ્રની સંખ્યા, આ બહુકોષ કેન્દ્રીય, એક કોષ કેન્દ્રીય, એક કોષ કેન્દ્રીય. કોષ કેન્દ્રનું સ્થાન, આમાં બહુકોષ કેન્દ્રીય છે એટલે આમાં ઘણા બધા કોષ કેન્દ્રો, એટલે કે છેડા ઉપર હોય.
અને અહીંયા લખ્યું પરિઘ તરફ, આમાં એક જ હોય મધ્યમાં, આમાં પણ મધ્ય. મિત્રો આ 6 મુદ્દાની સરખામણી કરવાની હતી રેખિત, અરેખિત અને રદ સ્નાયુ પેશીમાં. આ રીતે આખી આજે સ્નાયુ પેશી પૂર્ણ થઈ. હોમવર્ક 2 વાર કરવું, ફોટા મોકલાવાના. અત્યારે હવે એસએસ નો લેક્ચર છે અને કાલે 11 થી 12 સાયન્સ. અને મિત્રો આવતીકાલે આ પાઠ પૂર્ણ થઈ જશે અને પરમ દિવસ 2 દિવસ 14મો પાઠ અધૂરો હતો, એ ભૂલથી રહી ગયો હતો ચક્રવાળો, એ ચલાવવામાં આવશે. એટલે આ રીતે આજે રદ સ્નાયુ પેશી આખી ભણાવી દીધી અને હવે આપણે કમ્પ્લીટ ચેતાપેશી બાકી છે, આવતીકાલે કરાવીશું. ચલો આજે 2 વાર ઘરકામ કરીને ફોટા મોકલવાના મહેરબાની કરીને. જે નહીં મોકલે ને આવતા અઠવાડિયેથી રિવિઝનમાં નહીં બેસવા દો. ધ્યાન રાખો. આવજો.